સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 16મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1187મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 838મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર આમ સમાજની અંદર રહેનારા વ્યક્તિને સરળતાથી સમજાઈ જાય એ પ્રકારની દ્રષ્ટાંત સાથેની આપણને વાત કરે છે અને આપણે એવી રીતે વર્તવા માટેનો આપણને આદેશ પણ આપે છે. તો અહીંયા આગળ મહારાજે આ વચનામૃતમાં એવું કીધું કે જ્યારે કૂવો ખોદતા હોય ત્યારે પથ્થરની ઉપર ઘણ વડે કરીને ઘા કરે ને ત્યારે એ પથ્થર બોદો બોલે. તો એ કૂવો ખોદનાર વ્યક્તિ કહેશે કે આ કૂવાની અંદર એકાદ કોસનું પાણી તો થશે જ, કારણ કે એ પ્રકારના પોલાણ પથ્થરોની અંદરથી પ્રવાહીના સ્વરૂપની અંદર જળ કહે છે કે ભૂગર્ભમાં રહેલું હોય એ આજુબાજુથી જતું હોય એટલે ત્યાં એનો લાભ ખેડૂત લઈ શકે. એમ મહારાજ પણ આપણને કહે છે કે આ પ્રમાણે ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને એક બહુ જ મહત્વની બાબત આપણને યાદ કરાવે છે કે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય એને આ લોકની અંદર ઘણા બધા પોતપોતાના જીવન ક્ષેત્રની અંદર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના સાધનો તો કરે જ છે અને એ કરે છે એની અંદર એના જીવનની અંદર એને અહંકાર આવે છે. જેમ આપણે જાણીએ છીએ કે ભાગવતના 7મા સ્કંદની અંદર હિરણ્યકશિપુનું આખ્યાન આવે છે અને એની અંદર એવું કહેવાય છે કે હિરણ્યકશિપુ પોતે જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે જાય છે અને એ એટલા માટે તપશ્ચર્યા કરે છે કે એ આ લોકની અંદર ત્રિલોકનું રાજ્ય પોતાનું થઈ જાય. ભલે કદાચ એના મનની અંદર એ ભાવના હશે અને એણે તપશ્ચર્યા કરી. લોકદ્રષ્ટિએ જોવા જઈએ તો અન્ન ને જળ વગર બેસી રહેવું, કોઈ ક્રિયા કરવી નહીં અને આ પ્રમાણે લાંબા સમય સુધી બેસી રહેવામાં એ વ્યક્તિને પોતાના જીવનની અંદર એવું મનાય કે હું જે કંઈ કરું છું એમાંથી મને મોટા ફળની પ્રાપ્તિ થશે. હિરણ્યકશિપુના અંતરની અંદર ભગવાનને પ્રસન્ન કરવા માટેની વાત નહોતી, પણ દેવો બધા લક્ષ્મી રહિત બની જાય એની એક અંતરની અંદર ઈર્ષાની ભાવના પડેલી હતી અને એના કારણે કરીને જ્યારે એ તપસ્યા કરે છે કરતા 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 કહેવાય છે કે ઘણા બધા વર્ષો પર્યંત એણે તપ કર્યું અને પછી દેવોની અંદર બ્રહ્માજી પોતે સ્વયં વિચારમાં પડી ગયા કે મારો આ એક તો અસુર કુળની અંદર જન્મેલો છે અને આ પ્રકારે કહે છે કે સાધન વડે કરીને તપસ્યા કરી રહ્યો છે. હવે જો એ વધારે કરશે ને તો અમે બધા કહેવાય છે કે લક્ષ્મી વગરના બની જઈશું, અમે અમારા સ્થાનમાંથી વિચલિત થઈ જઈશું. એટલે બ્રહ્માજી ખુદ પોતે ત્યાં આગળ આવી અને એ વખતના સમયની અંદર હિરણ્યકશિપુને કહે છે,
હિરણ્યકશિપુ, તારા તપના પ્રતાપે કરીને હું તને દર્શન આપીને કહું છું, તું માગી લે. અને ત્યારે હિરણ્યકશિપુ પોતે આટલા બધા વર્ષ પર્યંત એણે તપ કર્યું હોય તો એના કારણે કરીને એને એમ તો લાગે ને કે આવું તપ તો કોણ કરે. એટલે તે વખતના સમયની અંદર હિરણ્યકશિપુએ ધીરે ધીરે કીધું કે તમે મને માગવાનું તો કહો છો, પણ પહેલા મારા તપ હામું જુઓ. જે આટલા બધા વર્ષોથી જંગલની અંદર રહીને જેને કહેવાય આસ્તિક વ્યક્તિ હોય તો તપ કરે, પણ હું તો સ્વયં પોતે અસુર છું અને મારે વળી તપ કરવાની શી જરૂર હોય, પણ મેં તપ કર્યું એટલે પહેલા મારા તપ હામું જુઓ અને પછી માગવાનું કહેજો. આવું જ્યારે બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી કે બોલો ને, તમે જે જોતો એ માગો એટલે અમે તમને તથાસ્તુ કહીએ અને તમે તપ કરવાનું બંધ કરી દો. અને ત્યારે હિરણ્યકશિપુ પોતે એ પોતાના જીવનની અંદર અહંકારમાં જ છે. એટલે એના અહંકારના કારણે કરીને પણ ફરી વખત કીધું કે પહેલા મારા તપ હામું જોઈને માગવાનું મને કહેજો, અને જો તમે ન આપી શકો એમ હોય તો તમે જાઓ, હું હજુ પણ તપ કરીશ. આવી એની મનની અંદર ઈચ્છા હશે ને ત્યારે તે વખતે બ્રહ્માજીના કહેવાથી હિરણ્યકશિપુ પોતે કહે છે કે ના અંતર દીવા, કે દિવસે નહીં, રાત્રે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, ઉપર નહીં, નીચે નહીં, સૂકાથી નહીં, લીલાથી નહીં. અને કહે છે કે આ પ્રમાણે કોઈ શસ્ત્ર કે અસ્ત્ર કે મનુષ્ય કે હિંસક પ્રાણીથી મારું મૃત્યુ ન થાય. હવે એને તો ખબર તો છે કે આ મૃત્યુ લોકની અંદર આપણે આવ્યા છીએ અને આપણે મૃત્યુ ન થાય એવું જ્યારે આપણે માગીએ છીએ ત્યારે એ આપણું અજ્ઞાન છે, અને એ અજ્ઞાન એના તપ ઉપરથી ઊભું થાય છે, અહંકાર આવ્યો છે એટલે. અને ત્યારે તે વખતના સમયની અંદર બ્રહ્માજીએ વિચાર કર્યો કે જો આને હું ના પાડીશ તો આ વળી વધારે તપ કરવા માંડશે અને એના કારણે કરીને તો આ દેવલોકની અંદર હાહાકાર મચી જાય. એટલે બ્રહ્માજીએ કહ્યું કે માગ તું, કે બરાબર કહો છો કે હા બરાબર. અને ત્યારે એને કીધું કે દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વી ઉપર ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, હિંસક પ્રાણીથી ન મરું, મનુષ્યથી ન મરું. અને હિરણ્યકશિપુએ આટલું કીધું અને ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હવે જો આને તથાસ્તુ નહીં કહું તો પાછો વળી આ એક તો અહંકારી છે, ઘમંડી છે, પાછો અસુર છે, અને વળી પાછો તપ કરશે તો વળી પાછું કંઈક નવું થાય. એટલે એના કરતા બ્રહ્માજીએ કહ્યું કે તથાસ્તુ. હવે ત્યારે પેલો હિરણ્યકશિપુ પેનને કાગળ ઘરે હારે રાખતો હશે તો એણે કીધું કે લો આટલા વાક્યની અંદર તમે નીચે સહી કરી આપો. અને ત્યારે બ્રહ્માએ વિચાર કર્યો કે મારું સહી કરવામાં પણ પ્રશ્ન છે, પણ અત્યારે આવેલું વિઘ્ન તો મટે, પછી આગળની વાત આગળ ઉપર. એમ સમજીને હિરણ્યકશિપુના કાગળની અંદર લિખિતન બ્રહ્માજી એમ કરીને સહી કરી દીધી. હવે તપનો અહંકાર તો એના મનની અંદર હતો જ, અને એટલો બધો અટંટ થઈને પછી તો પોતે ફરે છે, ઘરે પોતાને ત્યાં આવે છે. અને તે વખતના સમયની અંદર એ અહંકારી જેને કહેવાય હિરણ્યકશિપુને ત્યાં બાળક ભક્ત પ્રહલાદનો જન્મ થાય છે. અને બાળકને પણ નાનપણથી જ શીખવાડે છે કે દુનિયાની અંદર કોઈ નારાયણ કે કોઈ વિષ્ણુ છે નહીં, આ ત્રિલોકીનો રાજા હું છું અને મારું જ દુનિયા ભજન કરે છે, ત્યારે તારે પણ મારું જ ભજન કરવાનું. આવા અહંકારની અંદર એ પોતે રાચેલો હતો. અને એવા સમયની અંદર, આ કથા તો લાંબી છે પણ આપણે ટૂંકમાં એટલું સમજીએ કે એવા સમયની અંદર વારંવાર પ્રહલાદજીને ટકોર કરે કે બોલ તારો ભગવાન ક્યાં છે? તો કે ક્યાં નથી. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. એમ કરીને પ્રહલાદજી નાની ઉંમરના હતા તો પણ તે પોતે ત્યાં આગળ એ પ્રમાણે એની સામે આ પ્રમાણે ભગવાનનું જ અનુસંધાન રાખીને એ પોતે આ વાત કરતા. ત્યારે ક્યારેક અહંકાર અને ઘમંડની અંદર રહેનારા હિરણ્યકશિપુને એવો વિચાર આવે કે આ મારા રાજ્યની અંદર આ બાવળનું ઝાડ ક્યાંથી ઉગ્યું? હવે
આ પ્રમાણે જ્યારે આપણે વિચારીએ ત્યારે તો ભક્ત પ્રહલાદ પોતાનો ભગવાનનો ભક્ત છે તો ચંદન જેવા કહેવાય, અને હિરણ્યકશિપુ પોતે બાવળનું વન છે, પણ એણે પોતે પોતાને કેવા માન્યા કે આ મારું ચંદનનું વન, હું મારા જેવો અને મારા ઘરની અંદર આ બાવળનો છોડ ક્યાંથી આવ્યો. એટલે આ બધા અહંકાર છે ને વ્યક્તિના જીવનની અંદર આવે. પછી આપણે ત્યાં આગળ શાસ્ત્રોની અંદર કીધું છે કે ગર્વગંજન ભગવાન છે. ગમે તે પ્રકારે, ગમે તે સમયની અંદર, ગમે તે યુગની અંદર, ગમે તે કાળની અંદર, ગમે તે દેશની અંદર કોઈ સાધના કરનાર, સિદ્ધ દશા પ્રાપ્ત કરનાર અને પોતાના જીવનની અંદર આ પોતાની ક્રિયાનું જ્યારે અભિમાન આવે છે ત્યારે સમજી લેવાનું કે એણે કરેલું બધું જ નિષ્ફળ જશે. અને આ સમયની અંદર પ્રહલાદજી પોતે ત્યાં આગળ ઊભા હતા ને લોખંડના ધગધગતા થાંભલાને બાદ ભીડવાનું કીધું કે બોલ તારો ભગવાન આમાં છે. ત્યારે જો સંતના વચને કરીને નારદજી જેવા સંતના કથા વાર્તાના શબ્દો એની માતાએ ઝીલ્યા, અને એના કારણે કરીને એ માતાના ગર્ભની અંદર રહેલું બાળક જેનું પ્રહલાદ નામ પાડવામાં આવ્યું, એ જન્મતાની સાથે જ ભગવાનમય બનેલો હતો ને એને તો બીક હતી જ નહીં. અને ત્યારે ઘણા બધા પ્રશ્નોની અંદરથી એને પરીક્ષામાંથી પસાર કરવામાં આવ્યો, પણ સર્વત્ર એને ભગવાન દેખાતા હતા. એટલે એના કારણે કરીને પ્રહલાદજીને કોઈ દિવસ મરવાની બીક લાગી નથી. આના ઉપરથી પણ આપણે સમજવાનું છે કે જે વ્યક્તિ ભગવાનને શરણે જાય છે કે સંતનો સમાગમ કરે છે, એ વ્યક્તિને જીવનની અંદર ગમે તેવા પ્રકારના આ આકસ્મિક ભયભ્યતા થાય તો પણ એની અંદર એને મરવાની બીક ન લાગે. અને મરે તો પણ તો દેહ મરશે, આત્માને શું થવાનું છે. એટલે એ દ્રષ્ટિએ હિરણ્યકશિપુએ ધગધગતો લોખંડનો થાંભલો રાખેલો એને બાથ ભેળી એમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. અને પ્રગટ થઈને સાંજની સંધ્યા ઢળેલી વૈશાખ સુધી 14નો દિવસ, અને એને ખોળામાં રાખી ઉંબરા ઉપર બેસીને પોતાના હાથની અંદર જે નાખ વડે નાખૂન વડે કરીને એની છાતી ચીરવાનું કહે છે પહેલા. ત્યારે તે વખતે હિરણ્યકશિપુને પૂછ્યું કે ભાઈ તે કહ્યું હતું ને કે હું કોઈ રીતે કરીને મરું નહીં, તો જો અત્યારે તું જે પ્રમાણે માગ્યું તું એ પ્રમાણે છે. તો એણે માગેલું કે દિવસે ન મરવું, રાત્રે ન મરવું. એટલે સંધ્યા ઢળી ત્યારે પછી ઉપર ન મરવું, નીચે ન મરવું. એટલે ઉંબરા પર બેઠા એટલે પૃથ્વી ઉપર પણ નહીં અને ઉપર પણ નહીં. પછી કે શસ્ત્રથી ન મરવું, અસ્ત્રથી ન મરવું. શસ્ત્ર કે અસ્ત્ર કાંઈ વાપરવાનું નહીં. તો એને તે વખતે કહ્યું કે મનુષ્યથી ન મરવું અને હિંસક પ્રાણીથી પણ ન મરવું. આવું તે વરદાન માગેલું, અને એમાં બ્રહ્માજીએ તને સહી કરી આપેલી. અને ત્યારે એણે ખીચામાંથી ચિઠ્ઠી કાઢી, આ વાંચી લીધું કે હા બરાબર છે, આમાંથી આ કાંઈ છે નહીં. ત્યારે હિરણ્યકશિપુ એવું બોલ્યો કે આ કલમની પણ મને ખબર નહોતી, નહીતર આ કલમ માગી લેત. કહેવાનો અર્થ શું છે કે અભિમાનની અંદર હતો, અને એના કારણે કરીને આજે આપણે જાણીએ છીએ કે આખા ભારત વર્ષના ઇતિહાસમાં કોઈ ગમે તેવો સામાન્યમાં સામાન્ય બાળકનો જન્મ થયો હોય તો કોઈ હિરણ્યકશિપુ નામ નહીં પાડે. ભલે આમ કહેવાય કે તે વખતના સમયની અંદર એણે એમનું પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે, પણ એ બધું જ કહેવાય કે આ પ્રમાણે એ નકામું નીવડે. એટલે મહારાજ અહીંયા કહે છે કે આપણે જ્યારે ભગવાનને પ્રસન્ન કરવા ગયા છીએ ત્યારે પણ આપણા જીવનની અંદર આપણને અભિમાન ન આવવું જોઈએ. આ આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાન અને સંતની પ્રસન્નતા જ કામ કરે છે. યોગીજી મહારાજ અવારનવાર આપણને પોતે વાત કરતા કે આ તો આપણે કેવા કે ગામડાની અંદર બુમસી ખોદી ખાનારા, આપણેમાં કોઈ એવી આવડત નહીં. પણ શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ મળ્યા ને, અને એમણે આપણને સ્વીકાર્યા, અને અક્ષરે સહિત પુરુષોત્તમનો ઉપાસનાનું શુદ્ધ જ્ઞાન એ આપણને આપ્યા. એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. બાકી તો આપણાથી તો શેકેલો પાપડે ભાંગે નહીં.
હવે જેને રૂવાડે રૂવાડે બ્રહ્માંડો ઉડતા ફરતા હોય, પોતે સ્વયં અક્ષર બ્રહ્મ હોય, છતાં પણ પોતે કેટલા નિર્માની. તો આવા વૈરાગ્યાદિક જે ગુણો આપણામાં આવ્યા હોય તો ગુણની અંદર એક વાત તો નક્કી રાખવી નહીં. જો દૂધની અંદર ખાંડ બળી છે તો ખાંડનો ગુણધર્મ દૂધમાં આવી જ જાય. ખાંડ ગળી છે એ આપણને ખબર છે, પણ જ્યારે દૂધની અંદર ભેળવીએ છીએ ત્યારે દૂધ મોળું હતું પણ એ ગળ્યું થયું. એમ સ્વામી કહે છે કે જે આ સત્સંગની અંદર આવ્યા પછી સત્પુરુષને રાજી કરવા માટે જે કંઈ નાની મોટી ક્રિયા કરે એની અંદર એ નિર્માનીપણાનું ગળપણ અંદર નાખવું પડે. કારણ કે નિર્માનીપણાનું ગળપણ ઘણી વખત પહેલાના સમયની અંદર એવું થતું કે જ્યારે લોકોને તરસ બહુ લાગે અથવા તો ઉનાળાનો તડકો લાગી ગયો હોય તો તે વખતે સાકરના પાણી, વરિયાળીના પાણી આમ પાય એટલે તે વખતે આટલું બધું કલુષિત વાતાવરણ નહોતું એટલે સેજે સેજે સારું થઈ જતું. પણ એ ગળપણ, પણ એને બદલે કહેવાય છે કે મીઠાનો ગાંગડો નાખ્યો હોય તો દૂધ ખારું તો થાય પણ પાછું ફાટી પણ જાય. એટલે ગમે તે ક્રિયા કરીએ તો એ ક્રિયાની અંદર આપણે એટલું જ નક્કી કરવાનું કે આપણે આ સત્સંગની અંદર બહુ ઊંચા થઈને ફરવાની જરૂર નથી. આપણા મહારાજના સમયથી માંડીને આ લોકની અંદર અત્યારના ગુણાતીત ગુરુવર્યોના જીવનકાળ દરમિયાનની અંદર જેને જેને પોતાના જીવનની અંદર પોતાની આવડતની કે પોતાની બોલવાની છટા ઉપર કંઈક અહંકાર અને અભિમાન આવ્યું હોય તો એ પડી જતા વાર નથી જ લાગતી. એક સ્પષ્ટ વાત છે. એટલે મહારાજ આપણને કહે છે કે જો ભગવાનને રાજી કરવા હોય એવો એક વિચાર, તો આપણને કહે છે કે અંતરની અંદર અહંકાર આવે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે 7 ખુરશી હોય અને એની અંદર બેસવાવાળા 8 જણા હોય, તો એ 7માંથી 8 જણા બેસવાવાળા તો 1 જણા તો ખુરશી વગરનો રહેવાનો જ છે. પણ જ્યારે એ ખુરશીની ફરતા જ્યારે એ મ્યુઝિક બંધ થાય ને તે વખતે બેસવાનું. આવી પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની અંદર સાબરમતીના તટ ઉપર મધ્યસ્થ કાર્યાલય અને અમદાવાદના સંતોએ આવી એક સરસ મજાના ડાબરા ઉત્સવનો પ્રોગ્રામ કરેલો અને તે વખતે આ પ્રકારની રમત ચાલતી હતી. અને એમાં ઘણા બધા શરીરે સ્થૂળ પણ હોય, ઘણા લાંબા હોય, ઘણા નાના હોય, એ બધાને રમત જ કરવાની હોય છે. પણ મ્યુઝિક વાગતું બંધ થઈ જાય અને જ્યાં બેસવાની જગ્યા મળે ત્યાં બેસી જાય તો એને કોઈ વાંધો આવે નહીં. પણ આમ તેમ જોયા કરવા જાય ને ત્યાં તો ખુરશી ભરાઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. એમ સ્વામી કહે છે કે જો આપણે નિર્માની બની જઈએ અને નિર્માની બનીને આ સત્સંગની અંદર આપણે સત્પુરુષને અને ભગવાનને રાજી જ કરવા છે એવી પ્રકારની ભાવના હોય ને તો એનું જ્ઞાન પણ એને ખરેખર ખરા ટાઈમે એ ઉપયોગમાં આવે. એનો વૈરાગ્ય પણ એના જીવનની અંદર આવતા લોક સંબંધી મોહ આદિક પદાર્થોની અંદરથી પણ આપણને એમાંથી બચાવી લે. અને સાથે સાથે નિર્માનીપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ ને તો એની અંદર પણ અમરીશ રાજાની પેઠે મહારાજે શિક્ષાપત્રીમાં આપણને બધાને આજ્ઞા કરી કે આ પ્રમાણે તમારે કહેવાય છે કે અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્તિ કરવી. એ રાજા હતા છતાં પણ એને પોતાને મનમાં એમ થયું કે આ પૃથ્વી ઉપર મારે મારા રાજ્યની સંચાલન કરવાનું હોય એ જરૂર કરવું, પણ મારું પોતાનું કરવા માટે તો મારે પોતાએ સાધના કરવી પડે. એટલે એવું કહેવાય છે કે અમરીશ રાજા જાતે પોતાના ઘરને આંગણે કોઈ કૂવો હશે એમાંથી પાણી સિંચીને લાવે, અને ગરણા વડે કરીને ગાળે, પછી એના વડે કરીને સારું પાત્ર ઉટકે એની અંદર પાણી ભરી લાવે અને ભગવાન કૃષ્ણ પરમાત્માની મૂર્તિને સ્નાન કરાવે, મૂર્તિને સરસ મજાના મુલાયમ વસ્ત્ર વડે કરીને લૂછે, સારા મુલાયમ વસ્ત્ર પહેરાવે, પછી ભગવાનને ત્યાં આગળ ભોગ લગાવવા માટે કેસરિયા દૂધ મૂકે, પછી બપોરના ટાઈમે જમવાનું થાય ત્યારે પણ પોતે તે વખતે ભગવાનને થાળ કરે, પછી પોઢાડવાનો ટાઈમ થાય એટલે પોતે જ પોઢાડે.
આ કોઈને કહી દેવાનું નહીં કે તું આ કરી નાખજે. પણ એ અંબરીશ રાજા પોતે એવા ભક્તિસભર હતા અને એના કારણે કરીને ભગવાન એના પર કેવા પ્રસન્ન થયા. તો ભગવાને તો કહી દીધું કે આ અંબરીશ રાજાના રક્ષણની અંદર મારું સુદર્શન ચક્ર મેં મૂકી દીધું છે. એને કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે એને હેરાન કરશે તો સુદર્શન ચક્ર છોડશે નહીં. એટલે એ પ્રમાણે અંબરીશ રાજા પોતે આ પ્રમાણે આત્મનિવેદી ભક્તિ કરતા હતા, પણ એમને અહંકાર નહોતો. એ કેમ ખબર પડી? તો કે છે કે દ્વાદશી વ્રત એમણે કરેલું હતું ને છેલ્લી એકાદશી પૂરી થાય અને 12ના પારણા કરવાના હતા. અને તે વખતે દુર્વાસા મુનિ પોતે ત્યાં આગળ આવે છે. અને આવે છે એટલે રાજા પોતે એકદમ આવકાર આપે છે કે વાહ, આ મારા 12 મહિનાના કહેવાય છે કે ધારણાપારણા મારા પૂરા થયા, અથવા મારી આ એકાદશીનું વ્રત પૂરું થયું. એવા સમયની અંદર જ્યારે મારે પારણું જ કરવાનું છે ત્યારે તમે જેવા સંત મને મળ્યા અને મારે આંગણે આવ્યા, તો ચાલો આપણે સાથે પારણું કરીએ. અને ત્યારે દુર્વાસા પોતે પરીક્ષા લેવા આવેલા હતા. એટલે દુર્વાસાએ કહ્યું કે રાજન, હું હમણાં નાવા ધોવાનું બાકી છે ને એ નાહી ધોઈને આવું. અને એ તો ગયા. આપણે ત્યાં સંતો વાત કરે છે ને કે ભેંસ ભામણ અને ભાજી 3 પાણીથી રાજી. એટલે એ દ્રષ્ટિએ તો દુર્વાસા પાણીમાં ને પાણીમાં રહ્યા. આ બાજુ અંબરીશ રાજાને પોતાને જે દ્વાદશી વ્રત કર્યું હતું એનું પારણું કરવાનું મુહૂર્ત જતું રહેવાની તૈયારી ઉપર હતું. હવે જો એ સમયમાં ન કરે પારણું તો એના વ્રતની અંદર એને જોઈએ એવું ફળ મળે નહીં. એટલે એના કારણે કરીને ભૂદેવોને પૂછ્યું કે શું કરવું હવે. અને ત્યારે શાસ્ત્રના આધાર પ્રમાણે દેશકાળની વિપત્તિની વાતની અંદર દેશકાળ ધર્મ જેને કહેવાય ને, કે અત્યારે તમારા મનની અંદર તમારે આંગણે આવેલા સંત અતિથિ વિશેષ તરીકે આવ્યા છે અને એમને મૂકીને તમે પારણું કરી લો તો પણ એક આપણા હિન્દુ અને સનાતન ધર્મની અંદર એક આપણાથી ખોટું પગલું લેવાયું કહેવાય, એ અયોગ્ય ગણાય. એટલે એટલા માટે થઈને તમે એક કામ કરો, તમારી દ્વાદશી કરેલી જે આ 12 મહિનાની 24 એકાદશીના તપનું ફળ તમારે લેવું હોય તો તમે ભગવાનને ચરણામૃત ધરાવો, એમાં એક તુલસીનું પત્તું મૂકો અને પછી ભગવાનનો એ પ્રસાદ લઈને તમે અંગીકાર કરી લો. એટલે સમય પ્રમાણે બપોરેના ટાઈમ પછી જેને કહેવાય કે ત્રયોદશી શરૂ થઈ જતી હોય એવા કેટલાક નક્ષત્રોની અંદર ક્યારેક એવું બને. એટલે એમણે આ પ્રમાણે પારણું કરી લીધું. હવે દુર્વાસા મુનિ તો પોતે ત્યાં આગળ નાતા યાદ આવ્યું કે મારે તો જવાનું હતું ત્યાં ઓલા અંબરીશને ઘેરે. અને જ્યાં અહીંયા આવે છે ને ત્યારે દુર્વાસા પણ તપસ્વી તો હતા જ, એટલે એમના સંયમના કારણે કરીને કાંઈક અંતર્યામી શક્તિ એનામાં આવી હશે. એટલે તરત જ દુર્વાસા મુનિ પોતે ત્યાં આગળ પરીક્ષિત કહેતા કે અંબરીશ રાજાને ત્યાં આગળ એક પોતાની જટા પછાડે છે અને કૃત્યા ઉત્પન્ન કરી. અને જ્યારે કૃત્યા ઉત્પન્ન થઈ એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને રાજી કરનાર ભગવાનના ભક્ત એવા અંબરીશ રાજાની રક્ષામાં સુદર્શન ચક્ર મૂકેલું. તો એને કહેવું ન પડે. જેમ કે છે ને અત્યારે સેન્સર કેટલા બધા કામ કરે છે. તમે એરપોર્ટ ઉપર કે મોટી જેને કહેવાય ને શોની અંદર જાઓ તો તમે દરવાજા પાસે જઈને ઉભા રહો એટલે તમારું પ્રતિબિંબ ત્યાં કેમેરાની અંદર પડે અને એના કારણે કરીને એ દરવાજો ખુલી જાય. આ માણસ સર્જિત અત્યારે આટલું આ પ્રકારનું કામ થતું હોય છે. તો તે વખતના સમયની અંદર દુર્વાસા મુનિના એટલે કહેતા કે અંબરીશ રાજાના રક્ષણની અંદર જે સુદર્શન ચક્ર મૂકેલું, તો ભગવાન તો ભલે ને ગમે ત્યાં બિરાજતા હોય પણ ભગવાનની આવી અપાર શક્તિ વડે કરીને એ સુદર્શન ચક્રે તો એ કૃત્યાનું માથું ઉડાડી દીધું. એ તો બરાબર છે. અને ત્યારે દુર્વાસાને ખબર પડી કે આ ખોટું થઈ રહ્યું છે. એટલે એ પછી દોડતા ત્રણેય લોકની અંદર દેવોની પાસે, પાતાળોકની અંદર શેષનારાયણ પાસે અને ભગવાનની પાસે પણ ગયા. પણ અહીંયા આગળ જે અંબરીશ રાજા પોતે દુર્વાસા મુનિ આવ્યા ત્યારે જે ભાવ હતો, જેવી પૂજ્યપણાની ભાવના હતી એવી જ ભાવનાથી પોતે રહેતા હતા. બીજી વાત
કે માત્ર ને માત્ર એમણે તુલસીનું પત્તું ને આચમનની અંદર જળ લઈને એ પારણું કર્યું એ કર્યું. પછી 12 મહિના સુધી કહેવાય છે કે એણે પોતાના જીવનની અંદર આ પાણી પીને જીવનમાં એ રહ્યા. અને ભગવાનની પાસે જ્યારે દુર્વાસા ગયા ત્યારે દુર્વાસા કહ્યું કે મહારાજ, ઓલું પાછળ તમારું આપેલું અમરીશ રાજાને સુદર્શન ચક્ર મારી પાછળ ને પાછળ આવે છે, હમણાં મારું માથું ઉડાડી દેશે. અને ત્યારે તે વખતે ભગવાને કહ્યું કે તમે મારી પાસે આવ્યા છો, પણ હું પણ કહે છે કે અહમ ભક્ત પરાધીનો, હું આવો જે મહિમાવાળો ભગવાનનો ભક્ત હોય ને ત્યાં હું પણ પરાધીન છું. કારણ કે મેં એક વખત એના રક્ષણમાં મૂક્યું, પછી એના રક્ષણનું કામ કરવું ન કરવું અને એને પાછું બોલાવવું એ મારા હાથની વાત છે નહીં. અને ત્યારે દુર્વાસાને મનમાં એમ થયું તો હવે કરવું શું ભગવાનને. અને ત્યારે ભગવાને એમ કહ્યું કે એક કામ કરો, તમે પાછા જાઓ. અને જઈને ત્યાં દુર્વાસા મુનિ પોતે ત્યાં આગળ અમરીશ રાજાની પાસે જઈને એમ કે હે અમરીશ, મેં આજે તારા ભક્તપણાનું કહેવાય છે કે મહત્વ મેં જોયું અને સમજો. એટલે આ મારી પાછળ તમારા રક્ષાની અંદર મુકાયેલું આ સુદર્શન ચક્ર માર કરતું આવે છે તો એને પાછું વાળો. અને ત્યારે આટલા બધા નિર્માની બનેલા ભગવાનના ભક્ત હતા એ અમરીશ રાજા કેવો દિવ્ય વિચાર આપે છે કે દુર્વાસા મુનિને આવે પગે લાગે છે અને પછી હાથ જોડીને કહે છે કે જ્યારે દ્વાદશીનું પારણું કરવા માટે હું બેસતો હતો ને તમે આવ્યા, તે વખતે મને તમારા પ્રત્યે જે શુભ ભાવના હતી, પૂજ્ય ભાવના હતી, એની એ જ પૂજ્ય ભાવના આજે પણ તમારા વિશે મને હોય તો કહે છે કે સુદર્શન ચક્ર પાછું વળો. અને ત્યારે એ અમરીશ રાજાના કહેવાથી આ સુદર્શન ચક્ર પાછું વળ્યું. એટલે જો એને આ પ્રકારની ભક્તિ સંબંધી ક્રિયા કરતા હતા, પણ એને અહંકાર નહોતો કે આવું દુનિયામાં કોઈ કરી શકે નહીં, એવો વિચાર નહોતો. પણ એવા એક ધાર્મિક વૃત્તિવાળા એ અમરીશ રાજાને પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર આપણને સ્પષ્ટપણે કહે છે કે અમારે આશરે આવેલા જે ભગવાનના ભક્ત એમણે અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્તિ કરવી, પણ એની અંદર અહંકાર નહીં. ભક્તિ એકદમ ચોખ્ખી હોવી જોઈએ. જો અહંકારની એક પણ નાની કાંકરી જો એની અંદર આવે ને તો સ્વામી કે કાંકરીમાંથી કાંકરો અને કાંકરામાંથી મોટો પહાડ થઈને ઊભો રહી જાય. એટલે એટલા માટે થઈને આ આપણને મહારાજ પોતે વાત કરે છે કે અભિમાને કરીને અટંટ ન થવું. તો એ પુરુષના હૃદયને વિશે ભગવાન પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરે છે. અને એટલે જ આપણા સત્સંગની અંદર કહે છે ને કે હું ટળે હરી ઢૂંકડા તે તળાય દાસે રે. જે ભગવાનનો ભક્ત થયો હોય, દાસત્વ ભક્તિ જેના જીવનની અંદર હોય, એને પોતાના જીવનની અંદર હું પણ નહીં આવે. બાકી તો સ્વામી કહે કે આ દુનિયાની અંદર દરેક વ્યક્તિમાં ઓછા વધતા પ્રમાણમાં પોતાની આવડતનું અભિમાન તો હોય, અને એના કરતાં પણ એ અભિમાનની અંદર અટંટ થઈને ફરે. એ આજકાલના આવેલાને આવી ઘણી બધી પ્રકારની આવડત હોય તો એમાં અટંટ નહીં રહેવાનું. પણ જૂના વડીલ એવા હરિભક્તો હોય, એવા સંતો હોય કે જેમણે પોતે સત્સંગની અંદર પોતાનું આખું આ સત્સંગ સેવામાં આપી દીધું હોય, તો એમને વિશે, એમના દેહને વિશે દૈહિક પ્રકૃતિ ગમે તે હોય, પણ એનો અવગુણ નહીં લેવાનો અને અટંટ એમની પાસે નહીં થવાનું. એમની પાસે તો આપણે એટલું જ કહેવાનું કે મને તમારા દાસનો દાસ બનાવો. જેમ ડૉક્ટર સ્વામી પોતે વાત કરે છે ને, ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતમાં આવશે. મહારાજ કહે છે કે આ જે હરિભક્ત પોતે આ સત્સંગની અંદર આવ્યો હોય તો એને એવું વિચારવું કે હું ભગવાનના ભક્તનો દાસનો દાસ, ગુલામનો ગુલામ છું. અને ડૉક્ટર સ્વામી કહે ને કે ગુલામ એટલે શું? વેચાઈ જાય. એને આ બેદી રાખવો તો રાખીને બીજે વેચે, તો ત્યાં એને ગુલામી કરવી પડે. તો આવી પ્રકારનો ગુલામી ભાવ આપણામાં જો આવે ને તો મહારાજ કહે છે કે એક વગર કહીએ એના અંતરની અંદર ભગવાન પોતે નિવાસ કરીને રહે. એટલે
આપણે ભગવાન જે સંતના અંતરની અંદર નિવાસ કરીને રહે છે એવા જે વચનામૃતોની અંદર મહારાજે વાક્યો મૂક્યા છે એના લક્ષણો કીધા છે, એને જોઈને આપણે બરાબર ઓળઘોળ થઈ જવું, પ્રીતિથી જોડાઈ જવું અને સત્સંગ કરવો અને આત્માનું કલ્યાણ કરી લેવું. આવી અદ્ભુત વાત મહારાજ આપણને આગળ લોયાના કહેતા ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર સમજાવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.